12 વર્ષ પછી વસંત પંચમી પર બન્યો ગજકેસરી રાજયોગ, કર્ક રાશિ માટે 10 મોટી ભવિષ્યવાણીઓ। હા બા મિત્રો, તમને જણાવું કે 12 વર્ષ પછી વસંત પંચમીના દિવસે બહુ જ શક્તિશાળી રાજયોગ બનવાનું છે, જેના અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે। પણ 12 વર્ષ પછી વસંત પંચમી પર ગુરુ અને ચંદ્રની યુતિથી બનાસ કેસરી રાજયોગનો શુભ ફળ કર્ક રાશિવાળા જાતકો પર દેખાશે। સાથે જ જ્ઞાનની દેવી માતા શારદે કર્ક રાશિવાળા જાતકો પર કૃપા વરસાવશે, જેના કારણે કર્ક રાશિના લોકોનું જીવન વસંત પંચમીથી નવું બની જશે, મોકો લઈને આવશે। તો પ્રિય દર્શકો, તમે આ વિડિયો આખો જોવો કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે। હા બેટા, સાથે જ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની અપરિમિત કૃપા વસંત પંચમી પર કર્ક રાશિના લોકો પર વરસશે। મિત્રો, તમને જાણકારી આપું કે વસંત પંચમીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં ખાસ સ્થાન ધરાવે છે। આ દિવસ જ્ઞાન, શિક્ષા, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીને સમર્પિત હોય છે। દરેક વર્ષ માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ આ તહેવાર સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવે છે। મિત્રો, બસંત પંચમી ફક્ત ધાર્મિક તહેવાર નથી, પણ આ ઋતુ બદલાવ અને નવી શરૂઆતનું સંકેત પણ છે। આ જ દિવસે બસંત ઋતુનો આરંભ માનવામાં આવે છે, જ્યાં આસપાસ હરિયાળી, ફૂલોની ખુશ્બુ અને સકારાત્મક ઉર્જા ફેલાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે બસંત પંચમીના દિવસે માં સરસ્વતીનું પ્રાકટ્ય થયું હતું, એટલે આ દિવસે વાંચન શરૂ કરવું, નવી કલા શીખવી, વ્યવસાય શરૂ કરવો અને શુભ કામ કરવું સારું માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ દિવસે અબુજ મુહૂર્ત હોય છે, એટલે કોઈ પણ શુભ કામ માટે અલગથી મુહૂર્ત જોવા આવશ્યક નથી। તો વર્ષ 2026માં વસંત પંચમીનો તહેવાર 23 જાન્યુઆરી 2026ને સવારે 2:28 વાગ્યે થશે। પંચમી તિથિ 24 જાન્યુઆરી 2026ના સવારે 1:46 વાગ્યે પૂરી થશે। મિત્રો, આ વર્ષે પૂજાનું શુભ સમય સવારે 7:13 થી બપોરે 12:33 સુધી રહેશે। 12 વર્ષ પછી વસંત પંચમી પર ઘણા શુભ યોગો સાથે રાજયોગ બનવાના છે, જે કર્ક રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક સાબિત થશે। મિત્રો, વસંત પંચમી પર શિવયોગ, સિદ્ધયોગ, રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અનેક શુભ યોગ બનશે, જેમાં ગજકેસરી યોગ અને શનિદેવ દ્વારા શશરાજ યોગ પણ બનવાની શક્યતા છે, જે જ્ઞાન, બુદ્ધિ, ધન અને કરિયરમાં પ્રગતિના અવસરો લાવે છે। ખાસ કરીને શુભ લગ્નમાં મૂર્તિ સ્થાપના શુભ હોય છે। તો મિત્રો, ચાલો જાણીએ વસંત પંચમી પર બનતો ગજકેસરી રાજયોગ, શનિદેવનું શશયોગ કર્ક રાશિવાળા જાતકો માટે શું લાભ લાવશે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય માં શારદે ભવાનીનો જયકારો જરૂર લગાડજો। સાથે વિડીયોને એક લાઇક પણ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો જેથી માતા શારદેનો આશીર્વાદ અને લક્ષ્મી માતાની દ્રષ્ટિ તમારું ઉપર રહે। તો મિત્રો, ચાલો જાણીએ ગજકેસરી રાજયોગ બનતા કર્ક રાશિ ધરાવતા જાતકો માટે શું શું લાભ મળશે તે વાત। નંબર 1, કર્ક રાશિના પ્રથમ ભવિષ્યવાણીએ કહ્યું છે કે 12 વર્ષ પછી વસંત પંચમીના પાવન અવસરે બનેલો ગજકેસરી રાજયોગ કર્ક રાશિના જાતકો માટે કરિયર ક્ષેત્રમાં નવા ભાગ્યના દરવાજા ખોલનારો છે। હા દોસ્તો, આ સમય કર્ક રાશિના જાતકો માટે માત્ર શુભ જ નથી, પણ નિર્ણાયક અને બદલાવ લાવનારો પણ સાબિત થવાની શક્યતા છે। કર્ક રાશિ ચંદ્રમાની રાશિ માનવામાં આવે છે અને જ્યારે ચંદ્રમાને પોતાનો મિત્ર ગ્રહ ગુરુ સાથે જોડાણ કરીને ગજકેસરી રાજયોગ બનાવે છે ત્યારે આનો સૌથી ઊંડો અને સ્થાયી અસર કર્ક રાશિ પર પડે છે। મિત્રો, આ રાજયોગના પ્રભાવથી કર્ક રાશિના લોકોના કરિયરમાં લાંબા સમયથી ચાલતી અસ્થિરતા, ભ્રમ અને અટકાવા ધીમે ધીમે ખતમ થવા લાગશે।
જે લોકો મહેનત તો કરી રહ્યા હતા, પરંતુ પરિણામ ન મળતું હતું, હવે તેમને તેમની મહેનતનું પૂરું ફળ મળશે. ખાસ કરીને નોકરી કરતા લોકોને આ સમય પ્રમોશન, નવી જવાબદારી કે મનપસંદ સ્થાનાંતર લઈ શકે છે. ઊંચા અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે અને તમારી નિર્ણય ક્ષમતાની પ્રશંસા કરશે. સરસ્વતીની વિશેષ કૃપા આ સમયે કર્ક રાશિના લોકોને મળશે. આના કારણે તમારી વાતચીત, વિચારો અને નિર્ણય શક્તિમાં ખૂબ જ સુધારો થશે. ઇન્ટરવ્યૂ, મીટિંગ, પ્રેઝન્ટેશન, પરીક્ષા કે કોઈપણ પ્રકારના બુદ્ધિપૂર્ણ કામમાં તમે અન્ય લોકો કરતાં આગળ નીકળશો. જેમ લોકો શિક્ષણ, લેખન, મીડિયા, શિક્ષણ, કાઉન્સેલિંગ, જ્યોતિષ, સંગીત કે ક્રિએટિવ ક્ષેત્રમાં જોડાયેલા છે, તેમના માટે આ સમય સોનાનો સમય બની શકે છે. છતાં આ શુભ સમયમાં પણ એક સાવધાની જરૂરી છે. ભાવનામાં આવીને નિર્ણય ન લેવો, કારણ કે કર્ક રાશિ ઘણી લાગણીવાળી હોય છે. પણ ગજકેસરી રાજયોગ તમને ભાવના અને બુદ્ધિનો સંતુલન શીખવશે. જો તમે આ સંતુલન જાળવો તો કોઈ પણ તમને આગળ વધવા રોકી શકશે નહીં. નંબર 2. કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી આર્થિક સ્થિતિ માટે ખૂબ શુભ સંકેત આપે છે. 12 વર્ષ પછી વસંત પંચમી પર બનેલા ગજકેસરી રાજયોગ અને માતા લક્ષ્મી સરસ્વતીની સંયુક્ત કૃપાથી કર્ક રાશિના જાતકોની આર્થિક તકલીફોનો અંત હવે આવી ગયો છે. હા બેન, જેમને પૈસાની કમી, કર્જનો ભાર કે આવક અને ખર્ચમાં બેલેન્સ ન હોવાને કારણે લાંબા સમયથી તકલીફ પડી રહી હતી, તેમને હવે ધીમે ધીમે રાહત મળવા લાગશે. રાજયોગના પ્રભાવથી આવકના નવા ઉપાય ખુલતા હોઈ શકે છે. પગારમાં વધારો, બોનસ, કમિશન કે જૂના રોકાણમાંથી નફો મળવાની તક બની રહે છે. ગુરુ અને ચંદ્રના સંયોગથી તમને પૈસા સાચી રીતે વાપરવાની સમજ મળશે. માતા સરસ્વતીની કૃપાથી તમે ફિજૂલ ખર્ચાથી બચશો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોજના બનાવીને પૈસા બચાવશો. જે લોકો ધંધો કરે છે તેમના માટે આ સમય આર્થિક વિસ્તરણનો છે. જૂના ગ્રાહકો સાથે ફરી સંપર્ક થશે અને નવી ડીલથી સારું નફો થઈ શકે છે. જમીન, વાહન કે કોઈ સ્થિર માલમત્તા. હવે રોકાણ કરવા માટે યોગ્ય સમય બની રહ્યો છે. પણ બાંધિયારો, આ બધું સમજદારી અને સાચા સલાહ સાથે કરવું વધારે ફાયદાકારક રહેશે. કર્ક રાશિના કેટલાક લોકો માટે અચાનક પૈસાનો લાભ મળવાનો સંકેત પણ હોઈ શકે છે. જેમ કે કોઈ અટકેલું પૈસું પાછું મળવું, પિતૃ સંપત્તિમાંથી લાભ કે સરકારી કામકાજથી આવક થવી. પણ માતા સરસ્વતી એ પણ શીખવે છે કે પૈસાથી સંયમ અને શિસ્ત જરૂરી છે. અહંકાર અથવા દેખાવ માટે કરેલો ખર્ચ ભવિષ્યમાં સમસ્યા ઊભી કરી શકે છે. નાની ટિપ્સ માટે આ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા સાથે પીળી દાળ કે પીળી મીઠાઈનું દાન કરો. ઘર, ઉત્તર પૂર્વ દિશા સાફ રાખો અને ત્યાં દીવો જલાવો. આથી ધનનું પ્રવાહ જળવાઈ રહેશે અને આર્થિક સ્થિરતા આવશે. ત્રીજો, કર્ક રાશિના ત્રીજી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ મહત્વપૂર્ણ અને શુભ સંકેત લાવતી છે. મિત્રો, 12 વર્ષ પછી વસંત પંચમી પર બનેલા ગજકેસરી રાજયોગના અસરથી કર્ક રાશિના જાતકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. હા મિત્રો, છેલ્લા થોડા સમયથી જે જાતકો માનસિક તણાવ, નિદ્રા ન આવવી, ચિંતામાં, ડર અથવા ભાવનાત્મક અસંતુલનમાં હતા, તેઓને હવે ધીમે ધીમે રાહત મળવાનું શરૂ હશે. તે જ કર્ક રાશિ છે જેને ચંદ્રમા શાસન કરે છે અને ચંદ્રમાને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. મિત્રો, જ્યારે ચંદ્રમા ગુરુ સાથે ગજકેસરી રાજયોગ બનાવે છે ત્યારે આ યોગ મનને સ્થિરતા, શાંતિ અને સકારાત્મક વિચારશક્તિ આપે છે. સાથે જ માતા સરસ્વતીની કૃપાથી તમારી શુદ્ધ થશે. નકારાત્મક વિચાર દૂર થશે અને તમે જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરશો. એ જ માનસિક મજબૂતી તમારી શારીરિક તંદુરસ્તી પણ સુધારશે. જે જાતકો લાંબા સમયથી પેટ,
છાતી, હોર્મોન, બ્લડ પ્રેશર, થાઇરોઇડ કે ઊંઘની સમસ્યાઓથી પીડિત હતા, તેમના માટે આ સમયમાં ધીરે ધીરે સુધારો આવશે. પણ આ સુધારો કમાલનો નહીં, પણ નિયમ, સંયમ અને યોગ્ય દૈનિક જીવનશૈલીથી થશે. મિત્રો, માતા સરસ્વતી તમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે બુદ્ધિ આપે એવી પ્રાર્થના. જેમ કે ડોક્ટરની સલાહ સમયસર લેવી, ખોરાકમાં સુધારો કરવો અને યોગ ધ્યાન અપનાવવો. મહિલાઓના સ્વાસ્થ્ય માટે આ સમયે ખાસ ધ્યાન આપવાનો છે. પણ ડરવાનું નહીં. હોર્મોનલ અસ્તુલન અથવા કમજોરીની ફરિયાદ આવી શકે છે. પણ સમયસર તપાસ અને સાવધાની રાખવાથી બધું કાબૂમાં રહેશે. મિત્રો, ગર્ભવતી મહિલાઓ અથવા સંતાનની યોજના બનાવી રહેલ મહિલાઓ માટે પણ આ સમય સકારાત્મક સંકેત આપે છે. માનસિક રીતે આ સમય આત્મબળ વધારવાનો છે. જેમ લોકોને વારંવાર ડર, અસુરક્ષા કે ભાવનાત્મક ઘા લાગતા હતા, હવે તેઓ પોતાને વધુ મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપૂર મહેસૂસ કરશે. આ માતા સરસ્વતીની કૃપા છે, કારણ કે તેઓ માત્ર વિદ્યા જ નથી આપતી, પણ આંતરિક શાંતિ અને વિવેક પણ પ્રદાન કરે છે. નંબર 4. કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી પારિવારિક જીવન માટે ખૂબ સારા સંકેત લાવી છે. 12 વર્ષ પછી બનેલો ગજકેસરી રાજયોગ અને વસંત પંચમી પર માતા સરસ્વતી તથા માતા લક્ષ્મીની સંયુક્ત કૃપાથી કર્ક રાશિના જાતકો માટે ઘર પરિવારમાં શાંતિ, પ્રેમ અને સમજૂતીનું માહોલ બનેશ. હા દોસ્તો, જેમના કુટુંબ જીવનમાં ગલતફહમીઓ, મનમુટાવ કે લાગણીઓમાં દુરિયા હતી, તે ધીરે ધીરે દૂર થશે. કર્ક રાશિ પોતે પરિવાર, લાગણી અને સંવેદનાની રાશિ માનવામાં આવે છે. આ રાજયોગની અસરથી તમે તમારા પરિવાર પ્રત્યે વધુ જવાબદાર, સંવેદનશીલ અને સમજદાર બનશો. દોસ્તો, માતા સરસ્વતીની કૃપાથી તમારી વાણીમાં મીઠાશ આવશે, જેથી તમે વિવાદ વગર તમારી વાત કહી શકશો. આ જ ગુણ પરિવારના સંબંધોને મજબૂત બનાવશે. માતા પિતાના આરોગ્ય અને તેમનો આશીર્વાદ આ સમયે તમારા માટે જીવનદાયી સાબિત થશે. દોસ્તો, જો ઘરમાં કોઈ મોટા સભ્ય સાથે મતભેદ ચાલી રહ્યા હતા તો વાતચીતથી સમસ્યા દૂર થઈ જશે. ભાઈ બહેનો સાથેના સંબંધોમાં પણ સુધારો થશે અને કોઈ જૂના ઝઘડાનો અંત થઈ શકે. નંબર 5. કર્ક રાશિના પાંચમા ભવિષ્યવાણી પ્રેમ જીવન માટે બહુ શુભ અને ભાવનાત્મક સંકેત આપે છે. દોસ્તો, 12 વર્ષ બાદ વસંત પંચમી પર બનેલા ગજકેસરી રાજયોગના પ્રભાવથી કર્ક રાશિના જાતકોના પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા, વિશ્વાસ અને સ્થિરતા આવશે. હા દોસ્તો, જે જાતકો લાંબા સમયથી પ્રેમમાં દોરી કે ભ્રમમાં ફસાયેલા હતા, હવે તેમની જિંદગીમાં સ્પષ્ટતા આવવા લાગશે. મિત્રો, કર્ક રાશિ પ્રેમમાં ખૂબ જ ભાવનાત્મક અને સમર્પિત હોય છે. જ્યારે આ રાશિ પર ગુરુ અને ચંદ્રની જોડાણથી બનેલો ગજકેસરી રાજયોગ અસર કરે છે, ત્યારે પ્રેમ માત્ર આકર્ષણ સુધી સીમિત નહીં રહેતો, પણ આત્મિક જોડાણમાં બદલાઈ જાય છે. માતા સરસ્વતીની કૃપાથી તમારી વિચારો શુદ્ધ થશે અને તમે સંબંધોને ફક્ત લાગણીઓથી નહીં, સમજદારીથી પણ જોવાનો પ્રયાસ કરશો. મિત્રો, જે લોકો સિંગલ છે, તેમના જીવનમાં આ સમય દરમિયાન સાર્થક પ્રેમ સંબંધની શરૂઆત થઈ શકે છે. આ પ્રેમ અચાનક નહીં પણ ધીમે ધીમે વિશ્વાસ સાથે આગળ વધશે. શાળા, કામકાજની જગ્યા કે કોઈ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. માતા સરસ્વતીની કૃપાથી આ સંબંધ ફક્ત આકર્ષણ નહીં પણ માન અને સમજણ પર આધારિત હશે. જે જાતકો પહેલાથી કોઈ પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ સમય સંબંધને મજબૂત બનાવવાનો છે. જો કોઈ કારણસર મનમુટાવ, શંકા કે વાતચીતની કમી રહી હોય, તો હવે એકબીજાની વાતો કરીને બધું ઠીક થઈ શકે છે. આ દરમિયાન અહંકાર છોડવો અને એકબીજાની લાગણીઓ સમજવી ખૂબ જ જરૂરી રહેશે. માતા સરસ્વતી માતા તમારી વાણીને મીઠી બનાવી દેશે.
જેથી કડવા શબ્દોની જગ્યા પ્રેમભર્યા સંવાદે લઈ જશે. કેટલાક કર્ક રાશિના જાતકો માટે પ્રેમ સંબંધ લગ્ન તરફ પણ આગળ વધી શકે છે. પરિવારની મંજૂરી મળવાની સંભાવના છે. ખાસ કરીને વસંત પંચમી પછીનો સમય શુભ સંકેતો આપે છે. હવાબાજી ન કરવા જરૂરી છે. ગજકેસરી રાજયોગ તમને ધૈર્ય અને યોગ્ય સમયનું મહત્વ શીખવે છે. પ્રેમમાં મીઠાશ માટે શુક્રવારના દિવસે સફેદ કે ગુલાબી કપડાં પહેરો. માતા સરસ્વતી સમક્ષ ગુલાબ કે સફેદ ફૂલ અર્પણ કરો. ઓમ હરિ શ્રી સરસ્વત્યૈ નમઃ મંત્ર 108 વાર જાપ કરો. આથી પ્રેમ સંબંધોમાં પવિત્રતા અને સ્થિરતા જળવાઈ રહેશે. નંબર 6. કર્ક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી. કર્ક રાશિની આ છઠ્ઠી ભવિષ્યવાણી દાંપત્ય જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માની છે. મિત્રો, 12 વર્ષ પછી વસંત પંચમી પર બનેલા ગજકેસરી રાજયોગ અને માતા સરસ્વતીની કૃપા દ્રષ્ટિથી કર્ક રાશિના લગ્નશુદા લોકોના જીવનમાં સમજદારી, ધૈર્ય અને સહકારની ભાવના મજબૂત બનશે. હા મિત્રો, જેમ દંપતીઓ વચ્ચે થોડા સમયથી તણાવ, ગલતફહમીઓ કે ભાવનાત્મક અંતર હતું, તે હવે ધીમે ધીમે દૂર થવા લાગશે. કર્ક રાશિના જાતકો માટે લગ્નમાં ભાવનાત્મક સુરક્ષા. આ રાજયોગના પ્રભાવથી તમે તમારા જીવનસાથીની લાગણીઓ વધુ ઊંડાણથી સમજવા લાગશો. માતા સરસ્વતીની કૃપાથી તમારું સંવાદનું ઢંગ પોઝિટિવ રહેશે, જેના કારણે નાના ઝઘડા પણ મોટા ઝઘડામાં નહીં બદલાય. આ જ બુદ્ધિ દાંપત્ય જીવનને સ્થિરતા આપશે. આ સમયે પતિ પત્ની વચ્ચે સહયોગ વધશે. જીવનસાથી તમારા કરિયર, પરિવાર કે વ્યક્તિગત નિર્ણયોમાં તમારું સાથ આપશે. જો તમે બંને કોઈ આર્થિક અથવા પારિવારિક ચિંતા ભોગવી રહ્યા હતા, તો બેસીને તેનો ઉકેલ લાવી શકશો. કેટલાક માટે આ સમયે સંતાન સુખ કે સંતાન સાથે સંબંધિત કોઈ શુભ સમાચાર આવી શકે છે. સૂચના મળી શકે છે જે દંપતી સંતાનને લઈ ચિંતિત હતા. તેમના માટે આ સમય આશાભર્યો સંકેત લાવે છે. માતા સરસ્વતી અને માતા લક્ષ્મીની સંયુક્ત કૃપાથી ઘરમાં ખુશખબર આવી શકે છે. અને જેમના બાળકો છે, તેમના વર્તન અને પઢાઈમાં પણ સુધારો જોવા મળશે, જેમાંથી મનને સંતોષ મળશે. તેમ છતાં એ પણ જરૂરી છે કે કર્ક રાશિના લોકો પોતાના સ્વભાવની વધુ ભાવુકતા પર કાબૂ રાખે. નાની નાની વાતો હૃદયમાં ન રાખવી, કેમ કે ગજકેસરી રાજયોગ તમને મનની શુદ્ધતા અને માફીનો માર્ગ બતાવે છે. જો તમે આ શિક્ષણને અપનાવશો તો તમારું દાંપત્ય જિંદગી વધુ મીઠી બનશે. દાંપત્ય સુખ માટે ગુરુવારના દિવસે ઘરમાં ઘીનો દીવો બળાવો. માતા સરસ્વતી અને શિવજીનું સ્મરણ કરો. જીવનસાથી સાથે મળીને કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવો. આથી લગ્નજીવનમાં સ્થાયી સુખ અને શાંતિ રહેશે. નંબર 7. કર્ક રાશિના સાતમા ભવિષ્યવાણીઓ. કર્ક રાશિના સાતમા ભવિષ્યવાણીઓ સંતાન અને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ શુભ અને મંગલકારી સંકેત લાવશે. મિત્રો, 12 વર્ષ પછી વસંત પંચમીના પાવન અવસરે બનેલા ગજકેસરી રાજયોગ અને માતા સરસ્વતીની વિશેષ કૃપા પરથી કર્ક રાશિના જાતકોને સંતાન સુખ મળશે. શિક્ષામાં સફળતા અને બુદ્ધિમાં વૃદ્ધિનો પૂરો આશીર્વાદ મળશે. હા દોસ્તો, આ સમય ખાસ કરીને તે લોકોને માટે ખૂબ લાભદાયક છે જેઓ સંતાનની ચિંતાઓ કે બાળકોની ઈને લઈને તણાવમાં હતા. ગજકેસરી રાજયોગ ગુરુ અને ચંદ્રની યુતિથી બને છે અને ગુરુને જ્ઞાન, શિક્ષા અને સંસ્કારનો હેતુ માનવામાં આવે છે. જ્યારે આ યોગનો પ્રભાવો કર્ક રાશિ પર પડે છે, ત્યારે સંતાનની બુદ્ધિ, યાદશક્તિ, શક્તિ અને એકાગ્રતામાં આશ્ચર્યજનક સુધારો જોવા મળે છે. માતા સરસ્વતીની કૃપાથી બાળકો એમાં મન લગાવશે અને જે વિષય પહેલા મુશ્કેલ લાગતા હતા તે સરળ થઈ જશે. હવે તે સરળ લાગશે જે માતા-પિતા બાળકોની શિક્ષા અંગે નિરાશ હતા. જેમ કે પરિણામ ખરાબ હોવું, વાંચનમાં રસ ન હોવો કે ખોટા મિત્રોની ચિંતા. આ સમય તેમની માટે નવી આશા લાવશે.
બાળકોમાં શિસ્ત વધશે અને તેઓ પોતાના લક્ષ્ય માટે ગંભીર બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આ સમય ખાસ શુભ છે. વસંત પંચમી પછી પ્રયત્નો તેજ કરવાથી સફળતાના શક્યતાઓ વધશે. જેઓ દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, તેમના માટે પણ આ સમય શુભ સંકેત આપે છે. ગુરુ અને ચંદ્રની યોગયુક્તિ સંતાન સંબંધી શક્તિ વધારશે. આ સંદેશા આપતો છે કે માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘરમાં બાળકની ખુશી અને હર્ષ ફેલાઈ રહી છે. આ સમય ધૈર્ય અને વિશ્વાસ જાળવવાનો છે. આ દરમિયાન માતા પિતાનું વર્તન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. માતા સરસ્વતી શીખવે છે કે બાળકોને માત્ર દાંટવું નહીં, પણ સમજાવવું, માર્ગદર્શન આપવું અને પ્રેરણા આપવી જરૂરી છે. જો તમે પ્રેમ અને શિસ્તમાં સંતુલન રાખો તો તમારું બાળક તમારું ગૌરવ બનશે. 8મું રાશિ કર્ક માટે આ સમય સામાજિક જીવન, માન સન્માન અને પ્રતિષ્ઠા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, 1 વર્ષ પછી વસંત પંચમી પર બનેલા ગજકેસરી રાજયોગના પ્રભાવથી કર્ક રાશિના જાતકોને સમાજમાં નવો પ્રતિષ્ઠા, સન્માન અને અસર મળશે. હા દોસ્તો, જે જાતકો લાંબા સમયથી પોતાના પ્રયાસો ઓળખ મેળવી શકતા ન હતા, હવે તેમનો સમય આવી ગયો છે. દોસ્તો, આ રાજયોગના પ્રભાવથી તમારી છબી ચમકશે. લોકો તમારી વાતોને ગંભીરતાથી સાંભળશે અને તમારા સુઝાવોનું માન કરશે. માતા સરસ્વતીની કૃપાથી તમારી વાણીમાં મીઠાશ અને પ્રભાવ આવશે, જેના કારણે તમે લોકો પર અસરકારક રીતે અસર કરી શકશો. સામાજિક મંચ, સભા, મીટિંગ કે ધાર્મિક કાર્યક્રમોમાં તમારી હાજરી નોંધપાત્ર રહેશે. પ્રભાવશાળી રહેશે. જે જાતકો રાજકારણ, સામાજિક સેવા, શિક્ષણ, પ્રશાસન, મીડિયા કે કોઈ જાહેર ક્ષેત્રમાં જોડાયેલા છે, તેમના માટે આ સમય ખાસ ઉપલબ્ધિઓ લાવનાર છે. માનસિકતા વધશે અને કોઈ પદ, જવાબદારીઓ કે ઇનામ મેળવવાના યોગ પણ બની શકે છે. તમારા કાર્યની પ્રશંસા થશે અને લોકો તમને ઉદાહરણ તરીકે જોશે. કર્ક રાશિના જાતકોને આ સમય દરમિયાન પોતાના વ્યવહાર અને બોલચાલ પર ખાસ ધ્યાન આપવું પડશે. ગજકેસરી રાજયોગ તમને ઊંચાઈઓ પર લઈ જશે. પણ માતા સરસ્વતી એ પણ શીખવે છે કે નમ્રતા જ સાચું ગહનાનું કામ કરે છે. જો તમે અહંકારથી દૂર રહેશો, આદર રહેશે તો માન પણ ટકી રહેશે. સમાજ સાથે સાથે રિશ્તેદારો અને મિત્રો વચ્ચે પણ તમારું નામ મહાન બનશે. કોઈ જૂનો ઝઘડો સુલઝાઈ શકે છે અને લોકો તમારું પક્ષ સમજી લેશે. ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા તમારું માનસિક સ્તર વધુ વધશે. તો પ્રિય દર્શકો, તમને આ માહિતી કેસી લાગી, અમને કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવે તો વિડિયો પર એક સુંદર લાઇક આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શેર અને કમેન્ટ બોક્સમાં દિલથી જય સરસ્વતી માતા અને જય શારદે ભવાનીનો જયકારા લગાવજો. મિત્રો, ખૂબ ખૂબ આભાર.